હવે બાપજી ભવિષ્ય બહુ ખરાબ છે. કળિયુગમાં બધું ન જોયું હોય ન સાંભળ્યું હોય એવું થશે. પરા અપવાદ નિરતા, બીજાના અપવાદમાં લોકોને બહુ રસ પડશે. પારકી પંચાયતમાં લોકોને બહુ રસ. થોડાક સવાલો છે અહીંયા પણ, કાલે પણ થોડા સવાલ કર્યા છે, પણ તમે ઘાટકોપરના શ્રોતા બહુ સારા છે એવું મને મનોજભાઈ કહેતા હતા. એટલે હું માની લઉં કે તમને પૂછી લઉં? બેન શું કહો તમે? માની લઉં? કાલના શું સવાલ હતા બોલો? પણ કાલે, ચાલો હું આજે બોલી જાઉં. કાલે આપણે 3 શ્લોકમાં સવાલ કર્યા હતા કે સદાચારશ્ચ સદભક્તિ વિવેકો વર્ધતે કથમ, સ્વવિકાર નિરારશ્ચ સજ્જને ક્રિયતે કથમ. પછી બીજો સવાલ હતો જીવાશ્ચ અસુરતામ પ્રાપ્તા પ્રાયો ઘોરે કલાવિહ તસ્ય સંશોધને કિમ્હિ વિદ્યતે પરમાયનમ. કોઈ દવા હોય બતાવો. ત્રીજો યદસ્તિ વસ્તુ પરમમ, પાવનોને પણ પાવન કરે એવી કોઈ વસ્તુ બતાવો. અહીંયા સવાલ છે કે ભવિષ્યનો માણસ દેહાત્મા દ્રષ્ટયો મૂઢા નાસ્તિકા પશુબુદ્ધયા માતૃપિતૃ કૃતા દ્વેષા સ્ત્રી દેવા કામ કિંકરા. દેહાત્મા દ્રષ્ટયો મૂઢા, દેહને જ આત્મા માનીને જીવશે. જે છે દેહને હાંચવશે, દેહને કાંઈ ન થવું જોઈએ. પણ દેહ તો આત્માનું કેરિયર છે. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણાન શરીરમ ગૃહમ. આ તો ઘર છે, આત્માને રહેવાનું. આ કઈ આત્મા નથી, આત્મા આની અંદર રહે છે. ઈ જાય એટલે રામ બોલો, ભાઈ રામ. જેવો માણા ફૂટે, આની અંદર શું છે ખબર? ચામડાના કોથળા, લોહીનું ભરેલું ચામડાનું કોથળું છે. લીકેજ થયું એટલે પૂરું. પ્રેશર જાય તો માણસ મરી જાય. આમાં એક કાણું પડી જાય ને, લીકેજ થઈ ગયું ને, જતો રહે માણસ. તમે કોઈને ફોન કરશો, ભાઈ ફલાણા ભાઈ ગુજરી ગયા, એટલે સામેથી શું પૂછશે? કેટલા વાગે? ગાર્બેજ પ્રોગ્રામ ક્યારનો? એને તમે નામ ગમે એવા આપો સાહેબ. અંતિમ યાત્રા કયો, ફલાણી યાત્રા કયો, ફલાણું કયો, ઢીકણું કયો, પણ આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા સે. પછી તો ખોખાનું શું કામ છે? શરીર એ આત્મા નથી. એવા આત્માને ઓળખ્યા વિના રે હે લક્ષ 84 નહીં રે મટે રે. એ તારી ભ્રમણાને ભાગ્યા વિના રે હે ભવના ફેરા નહીં રે ટળે. શરીરને આત્મા માની લેશે, નાસ્તિક થશે, પશુ બુદ્ધિ વાળા થશે, માતા પિતાનો દ્વેષ કરશે અને પોતાની સ્ત્રી કહે એમ જ કરશે. સ્ત્રી દેવા કામ કિંકરા. બસ મારી પત્નીએ કીધું, બસ તમે બધી વાત ખોટી. એને કીધું બધું શ્રીમતી કહે એ બધું સાચું. આ પૃથ્વીના બધા જ નર સ્ત્રીઓને વિવશ થઈ જશે. કેવા વિવશ થશે કે જેમ મદારી પોતાની બંદરિયાને, પોતાના બંદરને નચાવે, નાચહી નટ મરકટકી નારી, જેમ નટ એના મરકટને નચાવશે એમ આચાર્ય તુલસી બાપાનું કહેવું છે. હું આમાં મારે હજુ 5 દિવસ મારા બહેનોના હાથના લાડવા ખાવાના છે, એટલે હું મારું પોતાનું કંઈ કહેતો નથી.
સ્ત્રી દેવા કામ કિંકરા. ધનવંતો કુકર્માણો, ધનવાન ખોટું કરશે. વિદ્યાવંતો વિવાદિના, આખ્યાનો ઉપાસના ધર્મ, વક્તારો ધર્મ લોપકા. જેનું કામ છે ધર્મ આપવાનું, એ જ ધર્મનો લોપ કરશે.